ભક્તને ક્લેશમાં રસ હોતો નથી. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા, પ્રભુને શું ન ગમે? તો કે પ્રભુને ક્લેશ ગમતો નથી, ધુમાડો ગમતો. પ્રભુને શું ગમે છે? તો કે ભક્તો ગમે છે ને માખણ ગમે. જ્યાં ક્લેશ હોય છે ત્યાં કૃષ્ણ હોતો નથી. કૃષ્ણ તો આનંદ અને ઉત્સવમાં બિરાજે. કહ્યું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. તીર્થયાત્રા કરવા નીકળીને 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રા કરી. તીર્થોના જે જે નિયમો હોય એ નિયમો પાડ્યા છે. દાન, વ્રત અને જપ, આ આપણે ત્યાંની સાધનાના નિયમો. અહીંયા શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, કયું વ્રત કરવું, આ બધા નિયમો છે. ધર્મના આચરણના બધા નિયમો આપવામાં આવે છે. બધા નિયમો પાળતા પાળતા 36 વર્ષ સુધી યાત્રા કરી છે. ઉદ્ધવજી સાથે મેળાપ કર્યો. ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું. મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે, યાદવાસ્થળી થઈ ગઈ છે, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જયારે આ સમાચાર મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજીનું. અરે પ્રભુના દર્શન ન કરી, છેલ્લા દર્શને પ્રભુના ન થયા. કહ્યું કે પણ પ્રભુ અંતિમ સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી. મને કહ્યું છે કે વિદુરજીને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. એમના માટે મેં સંદેશો રાખ્યો. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. સુંદર સંવાદ થયો છે. પ્રશ્ન કર્યો છે વિદુરજીએ, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે? તમે નાના હો ત્યારે તમને શીખવાડવામાં આવે, આમ બેસો, આમ બોલો, આમ ખવાય, આમ ન જવાય. કોઈ શીખવાડે છે નાનપણમાં કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. ક્યારે કોઈને શીખવાડવામાં આવે? સુખની કામના તો સહજ છે. એક નાનકડું 1 મહિનાનું બાળક હોય ને, એને કોઈ વસ્તુ આપો તો મોઢા બનાવે. કારણ કે અત્યારે એને મોઢાથી જ સુખની ખબર. એને બીજા કોઈ સુખની ખબર નથી. એને ખાલી મોઢાથી સુખની ખબર. દરેક વસ્તુ મોઢામાં મૂકે. પણ સુખ માટેની ગતિ છે, સુખની આકાંક્ષા કોઈ રાખતું નથી. કારણ કે સુખદ સ્વભાવ છે, સુખદ સ્વરૂપ છે. અને અલ્પ હંમેશા પૂર્ણ થવાનો પ્રયાસ કરે. પરમાત્મા પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને એટલા માટે એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદ થવાનો, પૂર્ણાનંદનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જન્મતાની સાથે સુખની શોધ કરવા લાગે. અને સુખની શોધ એટલે પરમાત્માની શોધ. સમજ નથી ત્યારે ઇન્દ્રિયોના સુખોને શોધે છે. જ્યારે સત્સંગ મળે છે ત્યારે પછી આનંદની શોધમાં લાગી જાય. એવું સુખ નથી જોઈતું કે જેની પાછળ દુઃખ હોય. અને સુખની માંગ પણ દુઃખની યાચના જ છે એક પ્રકાર. તમે એવો પોઈન્ટ માંગો છો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, આવું થાય, એ તો ખોટો સિક્કો કહેવાય. સાચો સિક્કો ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે, દિવસ અને રાત, એમ સુખ અને દુઃખ. જ્યારે જ્યારે સુખ માંગો છો એટલે એક પ્રકારથી દુઃખની યાચના કરો છો. કારણ નાશવંત વસ્તુની યાચના એ કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ જીવનમાં લાવવાનું છે. નાશવંત વસ્તુ એ જવાની છે. અને ગમતી વસ્તુ જશે એટલે દુઃખ થવાનું. ક્ષણનું સુખ મળ્યું, આવ્યું ત્યારે, પણ એ કાયમી નથી. એ તમને સુખ નહીં આપે. હવે તમારે એને સાચવવાનું, તમારે એનું ધ્યાન રાખવાનું. ક્યારે કોઈ ગાડીને એમ થાય, ના ના હમણાં આને ઓફિસે જવાનું મોડું થાય તો રસ્તામાં ન બગડું, એને તમારી ચિંતા થાય. ગમે તેટલી મોંઘી ગાડી લો, પણ તમારે જ એને સાચવવાની છે. એ તમને ક્યારે સાચવવાનું નથી. ગમે તેટલું મોટું ઘર બાંધો, પણ તમારે જ એને સાચવવાનું છે. એને એમ થાય કે ના ના હમણાં ઘરમાં લગ્ન છે, હમણાં તૂટવું ફૂટવું નથી, હમણાં બધું સારું રહેવું છે, એ તમારી ચિંતા કરે? ક્યારે ન કરે. હંમેશા આપણે જ એને સાચવવાનું. અને જ્યારે તમારે એને સાચવવાનું હોય એટલે જીવનમાં દુઃખ આવવાનું. કારણ કે નાશવંત કહ્યું, કોઈ દુઃખની આકાંક્ષા નથી રાખતું, છતાં દુઃખ કેમ આવે? સમજાવતા કહ્યું કે જ્યાં દુઃખ છે ત્યાં માણસ સુખ શોધે છે. એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાલય છે. કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આપનારો આ સંસાર છે. અને ત્યાં જો સુખની આશા રાખશો તો ત્યાં કાયમ સુખ મળવાનું નથી. સુખનો આભાસ સંસાર. જેમ અરીસામાં દેખાતી હોય, જેમ પાછળની કોઈ વસ્તુ અરીસામાં દેખાતી હોય અને તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો મળે. દેખાય છે પ્રતિબિંબ છે. એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે.
જે સંસારમાં સુખ રૂપે ભાષે, સંસાર તરફ જશો તો નહીં મળે, એનાથી દૂર જશો તો મળે. કહ્યું સુખ તો પરમાત્માના ચરણોમાં છે. સુખસ્ય મૂલમ ધર્મઃ, સુખનું મૂળ ધર્મમાં છે. પરમાત્મા આનંદ રૂપ છે, અને જ્યારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદનો અનુભવ થશે. આગળ પ્રશ્ન કર્યો છે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? કહું ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. કહ્યું કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે અરે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ? સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો. એવું વાતાવરણ તો બનાવો કે ત્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો. આમ કહેતા જ બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહ ભગવાન કી જય. વરહા રૂપે ભગવાન, શુકર રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે, અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી ભગવાન પ્રગટ થયા. આજે પણ શુકરને જોશો ને પૃથ્વીને સૂંઘતો છે, કારણ કે પૃથ્વીને શોધવાની. ભગવાન સાથે ભગવાન વરાહ ભગવાન રૂપે આવ્યા અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે. હિરણ્યાક્ષ કોણ છે? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખ કેવલ પૈસા તરફ જ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ. આ સાધન છે સત્કર્મ કરવાનું, સુખ લાવવાનું, સાધનો લાવવાનું, પણ હંમેશા જેની દ્રષ્ટિ પૈસા તરફ જ રહે છે, ધનને જ જીવન કરતા વિશેષ પ્રાધાન્ય જે આપે છે એ હિરણ્યાક્ષ વૃત્તિ. માણસ એનાથી બચે. ઊંઘનો ભોગ આપીને મોંઘો પલંગ લાવવાની કોશિશ નહીં કરવી. ભૂખનો ભોગ આપીને મોંઘું ભોજન લાવવાની કોશિશ નહીં કરવી. સુખનો ભોગ આપીને ધન ભેગું કરવાની કોશિશ નહીં કરવી. કારણ કે આ બધું જીવવા માટે, જીવનના સહાયક છે. પણ જીવનનો ભોગ આપી કેવલ વસ્તુઓને ભેગી કરશો તો એકલા રહી જશો. જીવનમાં સાથે કાંઈ નહીં આવે. ગમે તેટલી વ્યવસ્થા, ગમે તેટલી ઓળખાણ. એક રાજા, એક વ્યક્તિ હતો ને કે મને બધા ઓળખે, રાજાથી લઈને સિપાહી ને પ્રધાન બધા મારે જોડે ઓળખાણ. જે કામ કઈ પણ જરૂર પડે એના ગુરુને કાયમ કે કાંઈ પણ કામ પડે તો મને યાદ કરજો, કાંઈ પણ કામ પડે તો મને યાદ કરજો. ત્યારે ગુરુએ કહ્યું કે મારે જવાનો સમય થયો છે. આ નાનકડી ટાંકણી મારે બહુ કામ લાગે. આ નાનકડી સોઈ છે, સીવવામાં, કંઈક કાંટો લાગી જાય તો કાઢવામાં, અને મારે હવે વૈકુંઠ જવાનો સમય થયો છે. એમ કર, આટલી ઓળખાણ છે તો આ ટાંકણી વૈકુંઠ કે સ્વર્ગમાં મોકલાવી દેશે. ત્યારે કહ્યું કે આ તો ક્યાંથી થાય? તો કહ્યું કે તો પછી તારી ઓળખાણ શું કામ થાય? કારણ કે સંસાર સુધી જ સીમિત છે. મારી અંતિમ યાત્રામાં જે સાથે ના આવવાનું હોય એ તો મારા જીવનનું બધું જ ભાર છે. મારે ભાર મળે, કારણ કે જેટલો ભાર વધારે એટલું ઓછું ચાલી શકવાનું. કારણ કે સૌથી નજીક પૃથ્વીના નર્ક છે, એટલે જેટલો ભાર વધારે હશે એટલું ઓછું ચાલી શકશો. ભાઈ નર્કથી આગળ સ્વર્ગ આવશે, સ્વર્ગથી આગળ અન્નલોક આવશે, અને છેક છેલ્લે વૈકુંઠ. એટલે કેટલું ચાલવાનું? ઓછો ભાર હોય વધારે ચાલી શકે, અને જેને ભાર વધારે હોય એની યાત્રા ઓછી થાય. કયું? હિરણ્યાક્ષનો વધ કર્યો કોણે? વરહા ભગવાન. વર અહ, વર એટલે દિવસ, શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આ હિરણ્યાક્ષ વૃત્તિ આપણા જીવનમાં મરે એ જ આપણા દિવસનો શ્રેષ્ઠ દિવસ. આ આસુરી વૃત્તિ સમા. અસુર કોને કહેવાય? સ્વેષુ આત્મેષુ રમણાદિતિ અસુરઃ. જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ આસુરી વૃત્તિ. કેવલ સિગડા હોય ને લાંબા દાંત હોય એ જ અસુર ન હોય. જે પોતાના સિવાય બીજા કોઈનું ન વિચારે એ અસુર વૃત્તિ છે. આ આસુરી વૃત્તિ મરવી એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. એ સત્સંગ દ્વારા જાય, એ સેવા દ્વારા જાય, જે રીતે પણ જાય, દર્શન દ્વારા જાય, યાત્રા દ્વારા જાય, જેના થકી પણ જે દિવસે આપણા જીવનમાંથી આ આસુરી વૃત્તિ જતી રહેશે એ જ આપણા દિવસ, જીવનનો શ્રેષ્ઠતમ દિવસ. પૃથ્વીને દાડમાં ફસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે, ઋતુઓ બની છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે, અને કહ્યું હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરે. વિસ્તાર કર્યા. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 પુત્રી છે. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે થયા. ખૂબ સેવા કરી દેવહૂતિ. પોતાના હાડકા ગળાવી દીધા. એવી
પ્રતિજ્ઞા સાથે વિવાહ કર્યા હતા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ, પણ વિવાહ થતાની સાથે સમાધિમાં બેસી ગયા. સમાધિમાં બેઠા, દેવહૂતિએ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું કે મારી સેવા ખાતર આને શરીર ઓગાળી દીધું. અરે આના સુખનો તમે વિચાર કર્યો છે નહીં? પ્રભુ પણ મારા ઉપર કેમ પ્રસન્ન થશે? જેની જવાબદારી તમારા માથે છે એના સુખનો વિચાર એ તમારી જવાબદારીમાં આવે. એવા સ્વાર્થી પણ ન થઈ જવું કે જેથી બીજાના કોઈનો વિચાર જ આપણને ના આવે. હું જાઉં સરોવરમાં સ્નાન કરીને આવો, સ્નાન કરીને આયા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યો, વિહાર કર્યો છે, નવ કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય છે. આજે પણ સિદ્ધપુર પાસે બિંદુ સરોવર છે. કરદમજી એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને એનાથી એ બિંદુ સરોવર બન્યું. આ એ સ્થાન છે જ્યાં કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ અને તર્પણ આજે પણ સિદ્ધપુરમાં કરવામાં આવે. એ માતાના ઉદ્ધારનું સ્થાન. પિતૃઓનો ઉદ્ધાર ગયા પ્રયાગમાં આ બધા તર્પણ આદિ કરવાથી થાય. માતાનો ઉદ્ધાર આ બિંદુ સરોવરમાં વિધિ કરવાથી થાય. અહીંયા સુંદર સત્સંગ કપિલ ભગવાન અને માતા વચ્ચે થયો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. વૈષ્ણવના લક્ષણ કેવા હોય, સાધુના લક્ષણ કેવા હોય, ભક્તિનું શું સ્વરૂપ છે એની ચર્ચા થઈ. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો. જો આ ભાગવત ભગવાનની કૃપા જુઓ, વેર કરનારને પણ ભાગવત તો ભક્ત જ કહે. જેનું મન કોઈ પણ રીતે ભગવાનમાં ગયું એ ભગવાનનો ભક્ત. એટલે રાવણ, કંસ, શિશુપાલ જેને વેર ભાવે ભગવાનને ભજ્યા, ભલે વેર ભાવે પણ ભગવાનમાં મન તો જોડ્યું ને. ભાગવત કહે તારો ઉદ્ધાર થવા. ભગવાન ક્યારે પણ પાપીને પણ મારીને નરકમાં મોકલતા નથી. આપણે તો દરેક પાપીની કથામાં શું કહીએ? ભગવાને એનો ઉદ્ધાર કર્યો, ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, એને નરકમાં નથી નાખ્યો. આ તો ભગવાનની ભગવત્તા છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. ભગવાન ક્યારે પણ અંત સમયમાં જ્યારે જીવ શરણે આવ્યો હોય ત્યારે હિસાબ કરવા બેસતા નથી. ભગવાન તો શરણાગત પર કૃપા કરનારા છે. આજ ભાગવતના ભગવાનની કૃપા હતા. અહીંયા તામસ ભક્ત, રાજસ જે સ્વાર્થ ભાવે આવ્યો હોય, કોઈ ને કોઈ સાંસારિક કામના લઈને આવ્યો હોય એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છા લઈને આવ્યો હોય એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ ભગવાનના સુખનો વિચાર લઈને આવ્યો હોય એ નિર્ગુણ ભક્ત છે. દુનિયાના દરેક ભક્તો યા ભગવાન પાસે જનારા લોકો આજે ભગવાન પાસે શું માંગીશ એ વિચાર કરતા કરતા મંદિરે જાય. પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય ને, આજે પ્રભુને શું આપીશ એ વિચાર કરતા કરતા હવેલી જતા હોય છે. એ વિચાર સાથે ઠાકોરજીને જગાડતા હોય છે. આજે પ્રભુને શું આરોગાવી, આજે પ્રભુને શું ધરાવી. પ્રભુને આપવાનો વિચાર એ ભક્તને ભગવાન કરતા મોટો કરી દે. પ્રભુ એ ભક્તને આધીન થઈ જાય છે જે ભગવાનને આપવાની કામના સાથે ભગવાન પાસે જાય. સાધારણ ભક્તો ભગવાનને આધીન છે, પણ પુષ્ટિ ભક્તોને આધીન ભગવાન થઈ ગયા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેટલા પ્રસંગ તમને એવા જોવા મળશે. દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય, પણ 84-252 તો એવી વાર્તા છે જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહેતો. એટલે માજીનો પ્રસંગ આવે ને કે ઠાકોરજી એક ક્ષણ પણ એને ઘરની બહાર ન જવા દે. અરે શાકભાજી વેચનારી આવે ને લેવા બહાર જાય તોય પુકાર કરે, અરે મૈયા વાપસ આ જા. એ લાલન મને કઈ ખરીદવા તો બહાર જવા દો, નહીં તો આપણા માટે સામગ્રી ક્યાંથી લાવે. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ઠાકોરજી આ જે નિર્ગુણ ભક્તો છે એને ત્યાં આનંદમાં બિરાજતા હોય. વાર્તામાં પ્રસંગ આવે ને કે પેલા ગામ વાળાઓએ ફરિયાદ કરી ગુસાઈજીને, આપ કેવાના માથે લાલચ પધરાવી દીધા, ના આચાર વિચાર અપરસ કાંઈ જાણતા નથી એ માજી, અને એના ઘરે ઠાકોરજી પધરાવી દીધા. આપ જઈને એને થોડુંક તો સમજાવો કે આ રીતે આચાર વિચાર બધા પાળવા તો જ ઠાકોરજી પધરાવાય. ગુસાઈજીને થયું ઠીક છે આજે સમજાવવા જઈશ. માજીના ઘરે ગયા. માજી બહાર બેઠા હતા. એક ઓરડાનું ઝૂંપડું, લાલન બિરાજે સેવામાં, અને ગુસાઈજીને થયું કે એને સમજાવું. એટલામાં થોડો દરવાજો ખુલ્લો હતો. માજીને પૂછ્યું શું સમય છે? તો ઠાકોરજીની રાજભોગમાં બાજરીનો રોટલો ધરીને બહાર આવી. ગુસાઈજીએ જ્યાં તિરાડમાંથી જોયું
તો એ બાલકૃષ્ણદાસ બે હાથથી રોટલો પકડી અને દાંતથી તોડી રહ્યા. ગુસાઈજી કે જેના ઘરે લાલન આનંદમાં માણતા હોય એને હું શું સમજાવવાનો? બાધનમ બા હરિચ્છયા. અરે પ્રભુ જે આનંદમાં બિરાજતા હોય મારે પછી એને શું આચાર વિચાર સમજાવવા? આવા ભગવદીઓની વાર્તા આવે. કેવા કેવા જીવોની કથા જ્યાં પ્રભુ ગમે તેવા સંકટો અને વિપરીતતાની વચ્ચે પણ પ્રસન્નતા મારે છે. 31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું. 4થા સ્કંદનું 4 પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના છે. દરેક વ્યક્તિએ આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક માટે સંન્યાસ નથી. ઘણા લોકોને એમ લાગે કે ધર્મ એટલે છેલ્લે સંન્યાસ લઈને મોક્ષ માર્ગે જતા રહેવા, પણ એના 4 આશ્રમ, 4 પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ, દરેકે ધર્મ સિદ્ધ કરવાનો. શાસ્ત્રોમાં જે ધર્મના વિધાનો બતાવવામાં આવ્યા છે એ દરેકે કરવા જોઈએ. અરે દુનિયા ધર્મથી જ ચાલે છે, અધર્મથી થોડી ચાલે. દુનિયામાં દરેક વ્યક્તિ અધર્મ કરવા લાગી જાય તો દુનિયા ચાલી નથી. ધર્મથી ચાલી રહી. દરેકને ધર્મની ઈચ્છા છે. બધા આગળ ખોટું બોલતો હોય એ પણ ઈચ્છે મારી સામે તો સાચું જ બોલવું જોઈએ. બધાને છેતરતો હોય એને પણ જોબમાં કોઈ માણસ રાખવા હોય તો કે કોઈ ઈમાનદાર માણસ હોય ને એને ગોતી લાવ. ઈમાનદારી જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય એને સામેવાળો તો શાંત જ જોઈએ. અધર્મ કરનારને પણ ઈચ્છા તો ધર્મની જ છે. કોઈ અધર્મની ઈચ્છા નથી રાખતી. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ. કામ, દરેકના જીવનમાં વિવિધ કામનાઓ છે. અને મોક્ષ, આ બધું મેળવ્યા પછી મુક્તિની ઈચ્છા પણ દરેકની અંદર રહે છે. તો આ 4 પુરુષાર્થ સહજ છે, દરેકના જીવનની આકાંક્ષા છે. એટલા માટે તમે જે ગ્રહસ્થ ધર્મમાં જીવી રહ્યા છો, કારણ કે બહુ સંન્યાસીઓના મુખે સાંભળી લીધું એટલે આપણને આ ધન કમાવવું, આ ઘર સાચવવું, આ બાળકોને ભણાવવા જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ ધર્મ. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. પણ આપણા મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ બધું જે રીતે જીવો છો ને પાપ. અરે ના, સંન્યાસના ધર્મો જુદા હોય. તમે જ્યારે વૈરાગ્ય ધારણ કરો, સંન્યાસ ધારણ કરો ત્યારે સંન્યાસીના ધર્મ. તમે ગ્રહસ્થમાં રહો છો તો ગ્રહસ્થીના ધર્મ. એટલે ગ્રહસ્થીના જે ધર્મો તમે નિભાવો છો એ તમારો ધર્મ જ. અર્થ, સુખના સાધનો, કામનાઓ. કામનાઓ જીવનનું બળ હોય છે. કામનાઓ સમાપ્ત થઈ જાય તો માણસને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય. અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. 13 કન્યાઓ યજ્ઞને પરણાવી, ધર્મને પરણાવી. 13 કન્યાઓ. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી. અને 16મી કન્યા સતી, એના વિવાહ મહાદેવજી સાથે કર્યા. મહાદેવજી સાથે વેર બંધાઈ ગયું દક્ષને, અને સસુર અને જમાઈને વેર બંધાય તો આવી બંને કન્યા. અને પાછા મોટું પદ મળી ગયું, સત્તા મળી ગઈ. જો ઘણીવાર મળેલા ગુણ, પદો, પ્રતિષ્ઠા એ જ માણસના પતનનું કારણ બની જતું હોય. એટલા માટે જીવનમાં જ્યારે પણ સફળતા મળે ત્યારે વધારે સાવધાન રહે. ક્યારે પણ દુર્ગુણોનો અહંકાર હોતો નથી, સદગુણોના જ અહમ આવે. ક્યારે કોઈ વ્યક્તિ તમને એવું જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, કોઈને ક્રોધ માટે અહંકાર થયું જો મારા જેવો લોભ કોઈ ના કરી શકે, મારા જેવી ઈર્ષા કોઈને ના થાય. ક્યારે દુર્ગુણોનો અહંકાર કોઈને થાય? પણ હા, મારા જેવા પાઠ કોઈને ના આવડે એનું થાય, મારા જેવા કીર્તન કોઈને ના આવડે એનું થાય, મારા જેવો ઉદાર કોઈ નહીં, દાતા કોઈ નહીં એનું થાય. એટલે સદગુણ અને સત્કર્મો જે કરે છે ને, સાવધાન એને જ રહેવાનું. જેની અંદર કોઈ ગુણ જ નથી એને એની પતનની સંભાવના ઘણી વાર ઓછી થઈ જાય, કારણ કે અહંકાર આવતો નથી. દુર્ગુણ વાળો વ્યક્તિ ઘણી વાર અહંકારથી બચી જાય, અને સદગુણ વાળો વ્યક્તિ એક અહંકારને કારણે પડી જાય. એટલે આ અહંકારથી હંમેશા બચે. એટલે ઘણી વાર લોકો અમને કે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું. તમે પાઠ કરીએ, સેવા કરીએ, આ બધું સાચવીએ, પાડીએ, તોય બધા અમને જ ટોકતા હોય. એ પેલું કહેતા કે એક છોકરો પપ્પા પાસે આવ્યો ને કહ્યું મારે ધંધામાં લાગી જવું, ઝવેરાતનો ધંધો. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા લઈ અને બાજુના ગામમાં આપ્યા. અને સ્ટેશને છોડવા આવ્યા પપ્પા, ટ્રેનમાં બેસાડવા છોકરાને. પહેલી વાર જતો હતો ધંધામાં અને બેસાડ્યો સીટ ઉપર. કહું જો સાચવજો, આ જાય બાથરૂમ તો આ સાચવીને જજે, સાથે લઈ જજે, તકિયા નીચે રાખી જજે, જોતો રહેજો, હાથ લગાવતો રહેજે. હીરા છે 100 વાર એને ટોકી દીધો.
દીકરો કંટાળી ગયો. પપ્પા જો સામે આ બધા છોકરાઓ બેઠા હોય, કોઈના પપ્પા એને ટોકે છે અને તમે મને 100 વાર વળી દીધો, આ શા માટે આવું કરો છો? પપ્પા કે એ લોકો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલા માટે તને કહેવું પડે. જે દુનિયામાં ફરવા જ આવ્યા છે એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની અંદર ભાવનો હીરો ભગવાને આપ્યો છે એને સાચવવા માટે કહેવું પડે કે તમને ભગવાને જે ભાવરૂપી રત્નો આપ્યા છે એ કોઈ ચોરી ન જાય એટલા માટે સાવધાન રહે, એને સાચવતા રહે. અને જેની પાસે કાંઈ જ નથી એને કાંઈ કહેવાની જરૂર નથી. એ તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એની તો આ યાત્રા ચાલતી જ રહેવાની. પણ જેને આ જન્મમાં તરી જવું છે એને સાવધાન રહેવું પડે. અહીંયા દક્ષ ને મહાદેવજી સાથે વેર બંધાય. જો વૈષ્ણવ જોડે જ્યારે પણ વેર બંધાય ને ત્યારે ભગવાન નારાજ થાય. વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહ્યું. વૈષ્ણવ મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. અહીંયા વેર બંધાયું. દક્ષ કહ્યું કે હવે આજ પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ. અપરાધ કાંઈ ને તો મહાદેવજીનો. દક્ષ આવ્યા અને બ્રહ્માજી અને મહાદેવજી ઉભા ન થયા. બ્રહ્માજી મોટા છે એટલા માટે, અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા. જે ભક્તિ કરતો હોય એની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડે. જે પ્રભુનું નામ લેતો હોય, સેવા કરતો હોય, પાઠ કરતો હોય, બને તો કોશિશ કરજો કે તમારા લૌકિક કાર્યને કારણે એની સેવા ખંડિત ન થાય, એની સેવા અને ભક્તિમાં વિક્ષેપ ન પડે. કદાચ તમે મોડા ઉઠ્યા અને બેન માળા ફેરવી રહ્યા છે એ દિવસે ચા જાતે બનાવી લેજો. પણ એને માળા મૂકીને ચા બનાવવા જવું પડે. કમથી કમ આટલું તો તપ કરીએ કે થોડી વાર બેસી જઈએ, થોડી વાર એને વિક્ષેપ ન પાડીએ, એને થોડી વાર સેવામાં કોઈ પણ વિચલિત એનું મન ન થાય પ્રભુમાંથી એનો પ્રયાસ કરજો. સેવા કરી ન શકો પણ જે કરી રહ્યા છે એને સહાયક થઈ જાઓ ને એ પણ તમારી સેવા છે. સેવા કરતા હોય ને પ્રતિબંધ રૂપ ન થઈએ એ પણ સેવા જ છે. તો કમથી કમ આટલું એક રિસ્પેક્ટ સેવા માટે. ઘણી વાર વ્યક્તિ માટે આપણને આદર ન હોય પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ કામ માટે તો આદર હોય ને. હમણાં એ પ્રભુની સેવામાં છે, હમણાં એ પ્રભુનું નામ લઈ રહ્યા છે, હમણાં એ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. એ વાતનો આદર રાખીને પણ આપણે ઘણીવાર ભલે આપણા લૌકિક કાર્યને થોડાક મોડા કરી દેવા, પણ જેમ આપણે ત્યાં આટલા ભંગને અપરાધ કયા. નિંદ્રા ભંગ, કોઈ સૂતું હોય એને એકદમથી નથી ઉઠાડતા. આપણે કંઈક અવાજ કરીએ કે પગ દબાઈએ કે કંઈક ધીમે રહીને એની આંખ ખુલે એવો પ્રયાસ કરે, ઊભો થાય એમ કરીને સીધા કોઈની નિંદ્રા ભંગ એ અપરાધ થયો. હા, પછી 12 વાગ્યા હોય તોય સૂતા હોય પછી તો આમ જ કરવા પડે. એનો સમય હોય દરેક વસ્તુ. ભોજન ભંગ, કોઈ ભોજન કરતું હોય તો કોઈ વાત જો થોડી ટાળી શકાતી હોય તો એ ભોજન અધૂરું મૂકીને ઊભો થાય એવા સંજોગ ન બને એનો પ્રયાસ કરવો છે. જયારે બહુ જ પેલું ના હોય એમ થાય કે આ ભોજન કરી લે પછી, પણ બહેનોને થાય કે હમણાં જ હાથમાં આવ્યા છે પછી તો ઉભા નથી રહેવાના, એટલે જમતા ટાઈમે જ બધું ઠાળવી દે. અને એમ તો સામે બેસવાના નથી. બને તો કોશિશ, હા વાત કરવાનો વાંધો નહીં, પણ એને ભોજન મૂકીને ઉભા થવું પડે એવા કોઈના સંજોગ નહીં. એને દોષ કહેવાય. એકાંત ભંગ, કોઈ એકાંતમાં કોઈ ચિંતન કરી રહ્યું છે તો ત્યાં પણ કંઈક થોડોક અવાજ કરી, સાંકળ કકડાવી, પણ એકદમથી એનો એકાંત ભંગ થાય એનો પ્રયાસ. એમ ભજન ભંગ એ પણ અપરાધ. કોઈ ભક્તિમાં છે, કોઈ સેવામાં છે, કોઈ માળા કરી રહ્યું, કોઈ પાઠ, એને અડધી મૂકીને ઉભા ન થવું પડે એનો પ્રયાસ કરે. અહીંયા મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. દક્ષને થયું કે અરે મારા માનમાં ઉભા ન થયા, મારા જમાઈ થઈને આજ પછી યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ, પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. બધાને બોલાવ્યા પણ દીકરીને જમાઈને આમંત્રણ ન કર્યું. નારદજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે તમારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ તમે નથી જવાના. પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરીઓ તો પહેલા પહોંચી જવાનું હોય, દીકરીઓથી જ પ્રસંગોની શોભા હોય, તમે નથી જવાના. અરે અમને આમંત્રણ નથી મહાદેવજી. અરે આટલી જગ્યામાં આમંત્રણ થોડી હોય. ગુરુને ત્યાં, સુરજને ત્યાં, પિતાને ત્યાં, ત્યાં તો પહોંચી જ જવાનું સમાચાર મળે.